ભરૂચ જિલ્લામાં ઝઘડા તાલુકાના ઉમરલા ગામના વાડી ફળામાં રહેતા અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ ગત તારીખ 2 એપ્રિલ 2026ના રોજ પોતાની ડાયાબિટીસની સારવાર માટે પત્ની સાથે વડોદરા હોસ્પિટલ ગયા હતા. દંપતી જ્યારે 6 એપ્રિલે સવારે પરત આવ્યો ત્યારે જોયું તો ઘરના આગળના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે કાપી નાખવામાં આવ્યો હતો અને તસ્કરોએ ઘરના પીવીસી કબાટ અને લોખંડની તિજોરીના તાળા તોડી આશરે 1 તોલાની સોનાની ચેન કિંમત અંદાજે 1,34,400, ડાયમંડ નંગ 1 કિંમત અંદાજે 4,000, 2 લેડીઝ પર્સમાં રાખેલા રોકડા 27,000, તિજોરીના અંદરના ખાનામાં રાખેલા રોકડા 20,000, સોનાના દાગીનાના અસલી બિલ પણ ચોરાયાનું માલુમ પડ્યું હતું. ફરિયાદી અશ્વિનભાઈના જણાવ્યા મુજબ તસ્કરો કુલ રૂપિયા 1,85,400ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના અંગે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે.